એ ઉત્તરાયણની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। પતંગોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે। એને મારી શુભકામનાઓ પાઠવું છું। આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું। આજના આ કાર્યક્રમના માધ્યમથી અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો। ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો। બાઇક ચાલકોને પણ પોતાની બાઇકની આસપાસ સેફટી માટેના મેજર્સ 2-4 દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું। દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલચૂકથી વાયર રસ્તા વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડાદોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એનીથી પણ સાવચેત રહેવાની આપને આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી। મારું નામ જીગર પ્રકાશ પંડ્યા છે। હું મુંબઈથી આવ્યો છું। ખાસ રાજકોટ અહીંયા લાસ્ટ 32 વર્ષથી રાહ જોતો હતો કે ક્યારે મને કાઇટ ફેસ્ટિવલ અહીંયા રાજકોટનું જોવા મળે અને અહીંયા આવું અને આ નજારો જોવા મળે। અને આજે લક બાય ચાન્સ મેં જોયું, આવ્યો તો હું અહીંયા મંદિરે દર્શન કરવા અને જોયું કે આ બેનર લાગ્યા હતા અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે જેમાં આઉટ ઓફ ઇન્ડિયાના બધા કન્ટ્રીઝથી જે આપણું કલ્ચર છે કાઇટ ફેસ્ટિવલનું એ અહીંયા માણવા માટે આવે છે અને ફેસ્ટિવલ આટલા મોટા પાયે બનાવવામાં આવે છે જે અમારા મુંબઈમાં નથી થતું આટલું, જે અહીંયા રાજકોટમાં આપણું કલ્ચર છે એ હજી સુધી જાળવી રાખ્યું છે। આપણા જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ દરેકે જે આપણું કલ્ચર છે એ અહીંયા જે યંગસ્ટર્સ છે બીજા લોકો જે બહારગામથી આવે છે એ લોકો આપણે જાણે જોઈએ કેવી રીતના શું થાય છે। રંગે રંગી બધી પતંગો જો અહીંયા આકાશમાં ઉડે છે જે કેવો સરસ મજાનો મેસેજ આપે છે। અલગ અલગ કલર આપણા દેશના રંગો એકજૂટ યુનિટી જે એકતા દેખાડે છે એ એકદમ સારું અને એક પ્રોત્સાહન આપે છે યંગસ્ટરને। આ મારો એકદમ ગ્રેટર એક્સપિરિયન્સ છે કે આ ફર્સ્ટ એક્સપિરિયન્સ મારો છે જે હું હર વર્ષે આવવાનું ટ્રાય કરીશ કે આ માટે